જંગલ આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? મોટા મોટા ઝાડ, ઘાસ, બસ આટલું જ? ના, જંગલ એના કરતાં ઘણું ઘણું વધારે છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ જંગલની અદ્ભુત દુનિયામાં એક સફર પર નીકળીએ અને સમજીએ કે એ આપણી જીવાદોરી કેમ છે. તો ચાલો, એક સીધો સવાલ. એકલું ઝાડ અને આખું જંગલ, શું ફરક છે બંનેમાં? શું જંગલ એટલે ફક્ત ઘણા બધા ઝાડ ભેગા થયા હોય એ, કે પછી એનાથી કંઈક વિશેષ છે? એવી કોઈ દુનિયા જ્યાં દરેક નાની મોટી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. તો તૈયાર? આપણી સફરનો પહેલો પડાવ શરૂ થાય છે. આપણે જંગલને એકદમ અલગ રીતે જોવાના છીએ. ઉપરથી શરૂ કરીને છેક નીચે એના તળિયા સુધી, એના દરેક સ્તરને સમજીશું. ચાલો એક કલ્પના કરીએ. આપણે જંગલની એકદમ ઉપર છીએ, એની ટોચ પર. આ જે ઉપરનો ભાગ દેખાય છે ને, એને કહેવાય કેનોપી. સમજો કે એ જંગલની એક મોટી લીલી છત છે. અહીંયા જ ઊંચા ઊંચા ઝાડ સૂરજનો બધો તડકો શોષી લે છે અને આ જ તડકામાંથી આખા જંગલને શક્તિ એટલે કે ઊર્જા મળે છે. હવે એ કેનોપી એટલે કે છતની નીચે આવીએ. અહીં છાંયો છે અને આ છાયામાં એક આખી અલગ જ દુનિયા છે. એને કહેવાય અંડરસ્ટોરી. અહીં આપણને નાના નાના ઝાડ અને ઝાડીઓ જોવા મળશે. ઘણા બધા પ્રાણીઓ માટે તો આ એકદમ સલામત ઘર છે. અને હવે આપણે આવી ગયા છીએ છેક નીચે, જંગલના તળિયે. અહીં થોડું અંધારું અને ભેજવાળું લાગશે, પણ માનજો આ જ જગ્યા આખા જંગલનો પાયો છે. અહીં જ બધા ખરી ગયેલા પાંદડા અને મૃત જીવોનું વિઘટન થાય છે, એટલે કે એ માટીમાં ભળી જાય છે. અને આનાથી જ જીવન અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. તો આપણે જંગલની રચના તો જોઈ લીધી, ઉપરથી નીચે સુધી. પણ સવાલ એ છે કે આ ઘરમાં રહે છે કોણ? ચાલો હવે મળીએ જંગલના અસલી રહેવાસીઓને, એના પ્રાણીઓ અને વનસ્પતિઓને, અને જોઈએ કે એમની દુનિયા કેવી છે. જંગલમાં દરેકનું એક ચોક્કસ કામ હોય છે. જેમ કે વનસ્પતિઓ, એ સૂર્યમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એમને કહેવાય ઉત્પાદક. પછી આવે હરણ જેવા પ્રાણીઓ, જે આ વનસ્પતિને ખાય છે, એટલે એ થયા ઉપભોક્તા. અને છેલ્લે જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે, ત્યારે ફૂગ અને બેક્ટેરિયા જેવા નાના જીવો, જેને વિઘટકો કહેવાય, એ એને પાછું માટીમાં ભેળવી દે છે. અને આ જે ઉત્પાદક, ઉપભોક્તા અને વિઘટકો છે ને, એ બધા એકબીજા સાથે એક સાંકળથી જોડાયેલા છે, જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. સાવ સહેલી ભાષામાં કહીએ તો કોણ કોને ખાય છે એની આખી કડી. અને આ સાંકળથી જ ઊર્જા એટલે કે શક્તિ એક જીવમાંથી બીજા જીવમાં જાય છે. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? જંગલ એકદમ આત્મનિર્ભર છે. ત્યાં કશું જ, બિલકુલ કશું જ વેડફાતું નથી. દરેક વસ્તુનો ફરીથી ઉપયોગ થાય છે. ચાલો જોઈએ કે આ જાદુ કેવી રીતે કામ કરે છે. જુઓ, એકદમ સહેલું ઉદાહરણ લઈએ. સૌથી પહેલાં ઘાસ. એ સૂર્યના તડકામાંથી ઊર્જા બનાવે છે. પછી આવે છે હરણ. એ આ ઘાસને ખાય છે, એટલે ઊર્જા હવે હરણમાં આવી ગઈ. અને પછી આવે છે વાઘ. એ હરણનો શિકાર કરે છે, તો એ ઊર્જા હવે વાઘમાં પહોંચી ગઈ. જોયું કેવી રીતે ઊર્જા એકમાંથી બીજામાં જાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે વિચારો, જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે ત્યારે શું થાય? ત્યારે પેલા વિઘટકો એટલે કે ફૂગ અને બેક્ટેરિયા પોતાનું કામ શરૂ કરે છે. એ મૃત શરીરને પાછું માટીમાં ભેળવી દે છે. આનાથી જમીનને બધા પોષક તત્વો પાછા મળી જાય છે અને એ જ પોષક તત્વોમાંથી નવા છોડ ઉગે છે. બસ આ જ છે જીવનચક્ર, જે ક્યારેય અટકતું નથી. તો અત્યાર સુધી આપણે જંગલની અંદરની દુનિયા જોઈ, પણ જંગલની અસર ફક્ત એના રહેવાસીઓ પૂરતી સીમિત નથી. એની અસર તો આખા ગ્રહ પર અને આપણા બધા પર થાય છે. તો ચાલો હવે એ જોઈએ કે જંગલ આપણને શું ભેટ આપે છે. આ વાક્ય તો સાંભળ્યું જ હશે. જંગલો આપણા ગ્રહના ફેફસા છે. અને આ વાત એકદમ સાચી છે. જેમ આપણા ફેફસા શ્વાસ લે છે ને, ખરાબ હવા બહાર કાઢે છે અને સારો ઓક્સિજન લે છે, બસ એ જ રીતે જંગલો પણ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન આપે છે. અને વાત ખાલી ઓક્સિજનની નથી. આપણા રોજિંદા જીવનમાં વપરાતી કેટલીય વસ્તુઓ જંગલમાંથી જ આવે છે. આપણા ઘરનું ફર્નિચર બનાવવા માટે લાકડું, પછી ગુંદર અને રાળ, દવાઓ બનાવવા માટે જાતજાતની જડીબૂટીઓ, અને હા, ખાવા માટે સ્વાદિષ્ટ ફળો અને મસાલા,
આ બધું જ જંગલની ભેટ છે. અને હજુ પણ ઘણું બધું છે. જંગલો વરસાદ લાવવામાં પણ મદદ કરે છે, પાણીના આખા ચક્રને નિયમમાં રાખે છે અને જમીનને જકડી રાખીને પૂર જેવી કુદરતી આફતો સામે આપણું રક્ષણ કરે છે. સાચા અર્થમાં કહીએ તો એ આપણી પૃથ્વીના રક્ષકો છે. તો આ બધી વાતો પરથી એક વાત તો સાફ છે. જંગલ એટલે ખાલી ઝાડપાનનો ઢગલો નહીં, પણ એક જીવંત ધબકતું તંત્ર છે. એક એવી સિસ્ટમ જેની સાથે આપણું જીવન સીધું જોડાયેલું છે. એ ખરેખર આપણા સૌની સહિયારી જીવાદોરી છે. એક બહુ સરસ વાત છે કે જંગલમાં કોઈ પણ પોતાના માટે નથી જીવતું. દરેક વૃક્ષ, દરેક પ્રાણી, દરેક નાનો જીવ આખા જંગલને સ્વસ્થ રાખવા માટે પોતાનો ફાળો આપે છે. અને આ જ જંગલનો સાચો સાર છે. અહીં બધું એકબીજા માટે છે, એકબીજા સાથે છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો જંગલ આપણા સૌની જીવાદોરી છે, આપણું જીવન એના પર ટકેલું છે, તો પછી એને સાચવવાની, એનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? આ સવાલનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આનો જવાબ આપણે સૌ સાથે મળીને આપવાનો છે.